ક્યારેય વિચાર્યું છે કે આપણા શરીરની અંદર એક આખું વિશ્વ ધબકી રહ્યું છે? દરરોજ દરેક ક્ષણે આપણું શરીર એવી અવિશ્વસનીય પ્રક્રિયાઓ કરે છે ને જેના પર આપણું ધ્યાન પણ નથી જતું, પણ એ જ તો આપણા જીવનનો આધાર છે. ચાલો આ અંદરની દુનિયામાં એક ડોકિયું કરીએ. તો એ જ સવાલ પર પાછા આવીએ. આપણે જ્યારે એક શ્વાસ લઈએ ત્યારે શરીરમાં ખરેખર શું થાય છે? ચાલો આ અદ્ભુત સફર પર સાથે નીકળીએ અને શોધી કાઢીએ કે એક સાવ સામાન્ય લાગતા શ્વાસ પાછળ કેટલું અસાધારણ વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો સૌથી પહેલાં એકદમ મૂળભૂત વાતથી શરૂ કરીએ. આપણે શ્વાસ લઈએ જ શા માટે છીએ? આ ફક્ત હવા અંદર બહાર કરવાની ક્રિયા નથી હો. એની પાછળ એક આખી સિસ્ટમ કામ કરે છે. ચાલો જોઈએ એ કઈ રીતે કામ કરે છે. આ જુઓ, આ છે માનવ શ્વસન તંત્ર, હવા માટેનો મેઇન ગેટ. આમાં ફેફસા અને તેની નીચે આવેલો ઉરોદર પટલ, આ બધા મુખ્ય ખેલાડીઓ છે જે સાથે મળીને કામ કરે છે. અહીંથી જ હવા શરીરમાં પ્રવેશે છે અને જીવનની આખી પ્રક્રિયા શરૂ થાય છે. દરેક શ્વાસ, ખબર છે, એ એક પ્રકારનો સોદો છે. શ્વાસ દ્વારા આપણે જીવન માટે જરૂરી ઓક્સિજન અંદર લઈએ છીએ અને ઉચ્છ્વાસ દ્વારા શરીરનો કચરો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકી દઈએ છીએ. જીવન માટે આ લેવડ-દેવડ સતત નોનસ્ટોપ ચાલતી જ રહે છે. જ્યારે આપણે એકદમ આરામથી બેઠા હોઈએ ત્યારે આપણું શરીર દર મિનિટે લગભગ 15થી 18 વખત શ્વાસ લે છે. આ આપણો નોર્મલ શ્વસન દર છે, શરીરની શાંત સ્થિતિનો સંકેત. પણ જેવું આપણે દોડવાનું કે કોઈ ભારે કસરત શરૂ કરીએ, આ આંકડો સીધો જ પ્રતિ મિનિટ 25 શ્વાસ સુધી પહોંચી જાય છે. પણ આવું કેમ? અચાનક આપણા શરીરને આટલી બધી હવાની જરૂર કેમ પડવા માંડે છે? આ સવાલનો જવાબ આપણને લઈ જાય છે શક્તિ માટે શ્વસન તરફ. હવે આપણે શ્વાસ કેવી રીતે લેવાય છે એનાથી આગળ વધીને એ શા માટે લેવાય છે એ સમજીશું. એટલે કે આપણા કોષોની અંદર ઊર્જા બને છે કઈ રીતે? આ એક જાદુઈ પ્રક્રિયા છે જેને કહેવાય છે જારક શ્વસન. આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને એ સીધો આપણા કોષો સુધી પહોંચે છે. ત્યાં એ ખોરાકને તોડીને શક્તિમાં ફેરવે છે. અને આ એ જ શક્તિ છે જે આપણી દરેક હલચલ, દરેક વિચારને બળતણ પૂરું પાડે છે. હવે જરાક વિચારો. ધારો કે પૂરી તાકાતથી દોડી રહ્યા છો. સ્નાયુઓને તરત જ શક્તિ જોઈએ છે, પણ શ્વાસ દ્વારા એટલો ઝડપી ઓક્સિજન મળી નથી રહ્યો. આવી ઇમરજન્સીમાં શરીર શું કરતું હશે? આવી સ્થિતિમાં આપણું શરીર પ્લાન બી પર કામ કરે છે. એ ઓક્સિજન વગર શ્વસન કરીને લેક્ટિક એસિડ બનાવે છે. અને આ જ એ વસ્તુ છે જેના કારણે ભારે કસરત પછી સ્નાયુઓમાં દુખાવો કે ખેંચાણ થાય છે. તો હવે ખબર પડી એ દુખાવા પાછળનું વિજ્ઞાન શું છે. ચાલો, ઓક્સિજન ફેફસામાં તો આવી ગયો, પણ એને શરીરના ખૂણે-ખૂણે દરેક કોષ સુધી પહોંચાડશે કોણ? આ કામ કરે છે આપણા શરીરની એકદમ અદ્ભુત ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. આપણા શરીરનો સુપર હાઈવે એટલે આપણું લોહી. અને આ હાઈવે પર અલગ અલગ વાહનો દોડે છે. રક્તકણો ઓક્સિજનની ડિલિવરી કરે છે, શ્વેતકણો સૈનિકોની જેમ રોગો સામે લડે છે, અને ત્રાકકણો તો જાણે ઇમરજન્સી રિપેર ટીમનું કામ કરે છે. અને આ આખા ટ્રાન્સપોર્ટ નેટવર્કને ચલાવે છે કોણ? એક શક્તિશાળી, અથાક પંપ, આપણું હૃદય. આ એ એન્જિન છે જે જન્મથી લઈને મૃત્યુ સુધી એક ક્ષણ પણ અટક્યા વગર લોહીને આખા શરીરમાં ફેરવતું જ રહે છે. લોહીની આ સફર બે પ્રકારના રસ્તા ઉપર થાય છે, ધમની અને શિરા. જુઓ, ધમનીઓનું કામ શુદ્ધ ઓક્સિજનવાળા લોહીને હૃદયના ઊંચા દબાણ સાથે દૂર લઈ જવાનું છે, એટલે એમની દિવાલો જાડી અને મજબૂત હોય છે. બીજી બાજુ શિરાઓ અશુદ્ધ લોહીને આરામથી પાછું હૃદય તરફ લાવે છે, એટલે એમની દિવાલો પાતળી હોય છે. એક જાણે ડિલિવરી રોડ છે તો બીજો રિટર્ન રોડ. અને હવે એક આશ્ચર્યની વાત, જીવન ટકાવી રાખવાના આ જ નિયમો શ્વસન અને પરિવહન ફક્ત પ્રાણીઓ પર જ નહીં, વનસ્પતિઓ પર પણ લાગુ પડે છે. તો ચાલો જોઈએ કે વનસ્પતિઓ આ બધું કેવી રીતે કરે છે. વનસ્પતિઓમાં પણ પોતાની એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ હોય છે. જલવાહક પેશી એટલે કે પાઇપલાઇન જે મૂળમાંથી પાણી ઉપર લઈ જાય છે, અને અન્નવાહક પેશી એટલે બીજી પાઇપલાઇન જે પાંદડામાં બનેલો ખોરાક આખા છોડમાં પહોંચાડે છે. બરાબર? પ્રાણીઓની ધમનીઓ અને શિરાઓની જેમ એક ટુ વે સિસ્ટમ. પણ સવાલ એ છે કે વનસ્પતિઓ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ આટલું ઊંચે પાણી ખેંચે છે કેવી રીતે? જવાબ છે બાષ્પોત્સર્જન. પાંદડામાંથી જ્યારે પાણી વરાળ બનીને ઉડી જાય ને ત્યારે એ એક જબરદસ્ત ચૂસક પુલ બનાવે છે.
એ એટલું શક્તિશાળી હોય છે કે સેંકડો ફૂટ ઊંચા વૃક્ષોની ટોચ સુધી પાણી ખેંચાઈ જાય છે. કુદરતની એન્જિનિયરિંગનો આ એક અદ્ભુત નમૂનો છે. તો શ્વસન, પરિવહન, ઊર્જા આ બધી જ જટિલ સિસ્ટમનો અંતિમ હેતુ શું છે? શું માત્ર એક જીવને જીવંત રાખવાનો? ના, એનાથી પણ મોટો હેતુ છે જીવનને આગળ વધારવાનો. અને આ આપણને આપણા અંતિમ પડાવ પર લઈ જાય છે. જીવનનું સાતત્ય એટલે કે પ્રજનન. વનસ્પતિઓ જીવનને આગળ વધારવા માટે 2 મુખ્ય રસ્તાઓ અપનાવે છે. એક છે અલિંગી પ્રજનન. આ એકદમ ઝડપી અને સરળ છે, જેમાં બીજ વગર જ નવો છોડ તૈયાર થઈ જાય, જેમ કે બટાકામાંથી બીજો બટાકો. બીજો રસ્તો છે લિંગી પ્રજનન, જેમાં બીજ દ્વારા નવો છોડ બને છે, જે વધુ વિવિધતા અને મજબૂતાઈ લાવે છે. અને આ બધું આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભું રાખે છે. જરા વિચારો, જો શ્વાસ, રક્ત પરિભ્રમણ અને પ્રજનનની આ બધી જટિલ વ્યવસ્થાઓ ન હોત, તો પૃથ્વી પર જીવન કેવું હોત? કદાચ એકદમ શાંત, નિર્જીવ. આ એ વિચાર છે જે આપણને આપણા દરેક શ્વાસ અને દરેક ધબકારાની કિંમત સમજાવે છે.